તમે તો પણ દેખાતા નથો હાવ. આવી ગઈ પંચાયતડી. એ આવો આવો જલપાબેન, ક્યાંય નત ગયા, ક્યાં જાય? આર્યા ઘરમાં જ છે, બસ કામ કરતી હતી. એ અમે કાલ રાતે જ આવ્યા, પછી તમને બધાને ક્યાંથી ખબર હોય કે કઈ આવ્યા? હા તો અમે કે સોનલબેન દેખાતા નથી કે હજી લાડવા પૈતા નથી લાગતા? લાડવા ચાલુ જ લાગે સોનલબેન ને. અરે લાડવા તો ખાધા કેવાના હો, લાડવા તો ખાલી ખાઈ તો હું હગીએ. કાયમ મિષ્ટાન કેટલું ખાવું? ગાયઠીકનું ખાઈ ને બેહી શરીર પકડાઈ ગયું. લાડવા ખોઈરા હો. એમે ખાઈ પીને કઈ કામ ધંધો તો હોય નહીં, ખાઈ પીને બેઠું જ રહેવું. ગાયઠીકનું શરીર દુખે એના કરતા તો ઘરનું કામ કરવું સારું. ભલે નહીં આખો દી નેવરીના નો થાય, પણ આમ કઈ શરીર બરીને એવું દુખે તો નહીં. આ તો ખાઈને ગાયઠીકનું દુખે. હા ઈ વાત તમારી હાસી હો. એ સોનલબેન વાંધો નહીં, પણ ક્યારેક લાડવા હોય ને, રોજ થોડા હોય એટલે ખાઈ લેવાના. આપણે થોડા કઈ એવા બનાવવાના છે મિષ્ટાનો, એટલે ખાઈ લેવાનું જે ભાવે. બીજું હું કોના લગન હતા તી સોનલબેન તમારે વળી? એ અમારે તો 500 જગ્યાએ લગન હતા આમ તો, પણ એક અમારે મારી માઈસી છે ને એમ દેરાણીના ભાઈના હતા, ત્યાં બધાને હાગમટે જવાનું કીધું તું ને 2 દી સુધી રોકાવાનું કીધું તું ને. એ લોકોએ કેવું કર્યું તમને ખબર? બપોરે 4 વાગે માંડવો હતો, તે સવારે 9 વાગ્યામાં નાસ્તો કરાવી દીધો પોવાનો, ને પછી બપોરથી તે હા સુધી કોઈ ખાવાનું આપ્યું ને પાણી તો કેવું મોરું એ ઘરેથી મારી નાખ્યું ન ઉતરે. હું તો આને કહું કે તમે જાવ મારા હાટુ બિસ્લેરી લઈ આવો, હું કઈ આવું પાણી નથી પીવાની. ભૂખ્યું તો કાઢીએ પણ ભેગી તરી હુઈ કાઢવાનું. હા અરે સોનલબેન પ્રસંગમાં એવું જ હોય. હા એવું હોતું હે કઈ આખો દી ભૂખા મારી નાખ્યા ને. હું તો બધાયમાં દુકાન હાટુ હળગ્યું કાઢો, આમથી આમ આખું ગામ ફરી લીધું, પણ ક્યાંય દુકાન ન મળી. ને બબલા ને પપલા મળે, એક તો મને એવા ભાવે નહીં ને. મને જોઈએ સીધો શાક ને રોટલો. હવે કિને કેવા જાવ શાક રોટલો બનાવો ને? જલપાબેન હવે તો લગનમાં નવીન રિવાજો કાઢે. અરે તમે જો તો હાવ ભૂલી જા વિવા, હાવ કેવી ફેશનોમાં ઉતરી ગયા હે. નકરા ખોટા ખર્ચાસ કરે. આ તો રૂપિયા હોય તી વાંધો નહીં, આપડા જેવા ગરીબ હોય તો એમાં હું પૂરું પડવા દે. આ એક ખોડા વાળું હોય એ વેસાવી નાખે. પેલા તો કેવા રિવાજો કરતા, રીત રિવાજો હે, નાના મોટાની લાજુ રાખતા. અને અટાણે તો તમે વાત જ ન પૂછો, હું મારે બોલવું. અટાણેમાં કોણ દીકરીયું છે ને કોણ વહુ છે કઈ ખબર જ નથી પડતી. હા ને આપણે હતા તી કપાળ સુધી હાડલો ઓઢી ને હાવ ફરતા. હા હાસી વાત સોનલબેન તમારી. અટાણે પરજન કઈ નથી કહેવાતું ને કહીએ તો એ મોટા મોં ફૂલાવે ને. કામ તો ક્યાં કોઈને કરવા. તઈએ જલપાબેન આપણે અત્યું તે હાડી સેટાઈ કડીમાં ખોહી ને કેવીયું કામ કરતી હોય. પ્રસંગ ભલે ની ઘેર હોય તો ઘરનું કામ તો કરવું પડે ને. હાસી વાત છે. ઈ બધું ગયું, હવે ઈ આપણે કામના ઢહડા કરી મરી રહ્યો. અટાણન પરજા કરે મોરથી કહી દે કામ તો અમે કરશું નહીં, અમે તૈયાર થાવું ને અમાર મહેંદી મુકાવ્યો ને અમાર હેરસ્ટાઈલ બનાવ્યો ને તઈએ બાઈ. એમાં તો ઓલા ગીતું ઉપડા વરી, કોયલ બેઠી માંડવે મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે. ઈ ગીત તો હાવ ફાટી નીકળ્યું. કાલે ડીજે માં વાગે તી દુનિયાનો ને કેવા ડિસ્કા કરે ને. એમાં તમને ખબર છે જલપાબેન વરઘોડો નીકળ્યો તી ઓલા ગીત ઉપર તો આખા ગામે ડિસ્કો કર્યો. છોટે ભાઈઓ કે બડે ભૈયા આજ બનેગે કિસી કે સૈયા, ઢોલ નગારે બજે શહેનાઈયા, ઝૂમ કે આઈ મંગલ ઘડિયા. એ સોનલબેન હું તમને શું કહેતી હતી, તમે ઓલી પિંક કલરની સાડી પહેરી હતી ખબર ને? ઈ ક્યાંથી લીધી? મેં તો કોઈ દી ન જોઈ. તમે સ્ટેટસ રાખ્યું હતું ને મેં ફોટો જોયો તો હું કહું કે આ લે સાડી તો જો કેવી રૂપારી છે સોનલબેન. વે હું એમ કરતી હતી ક્યાંથી લીધી હે, બતાવી નહીં મને તમે. આ પંચાયતડી મારી હાડી લેવા જાવી લાગે, પણ 3000 ની હાડી ને મેં એક વાર જ પહેરી ને આને હું દઉં કાં પહેરા. એ જલપાબેન મારા ભાભીની હતી, મારા ભાભીએ ધોરાડ મને પહેરાવી. ઈ કે બેન તમે આ પહેરી જ લવ એટલે. અરે મને એમ કે તમારી હતી, મારે હાવ ઘરના લગન છે મેં કીધું હાલ લઈ આવું. અરે ના એવી મૂંઘ્યું હાડિયું ને હું લામ. એ સારું સોનલબેન હાલો તો હું નેન્સી ભાભી પાસેથી લઈ લઈ એકાદી. હેલો હું તમને શું કહું કે તમારી સોસાયટીમાં કે આજુબાજુમાં કોઈ આવ્યું છે માગવા વાળીયું હે? તો તમે મને જરૂર કીજો, હું તમારા જેવી જ છે. કોમેન્ટ કરજો મારી વાલીયું. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.